હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હવે લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 પૂરું કર્યું. હવે આપણે સ્વાધ્યાય 13.2 જોવાના છે, પણ એ જોતા પહેલાં આપણે તેની માટે જરૂરી એવા નિયમો જોવાના છે, અને એ નિયમો તમને હંમેશા આવડવા જોઈએ. જ્યાં સુધી ગણિત ભણો તો ઘાતાંકના નિયમો તમને આવડવા જોઈએ. બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે. તમે એકવાર સમજીશો એટલે બધું તમને આવડી જશે. તો ચાલો પહેલાં આપણે ઘાતાંકના નિયમો જોઈએ. જો બધાને આવડવા જોઈએ આ નિયમો. જો ઘાતાંકના નિયમો નહીં આવડે તો દાખલા નહીં આવડે. અને એની માટે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આધાર અને ઘાતાંક કોને કહેવાય. તો આપણને ખબર છે કે જ્યારે રીતે ઘાત હોય, ઘાત આ 2ની 3 ઘાત છે, તો એમાં 2ને શું કહેવાય? 2 એ આધાર છે અને 3 શું છે? એ ઘાતાંક છે. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. અને આને વંચાય શું? 2ની 3 ઘાત. તો હવે તમને આવી રીતે એક દાખલો આપે, જોજો કે ભાઈ 2ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. બરાબર, તો હવે જ્યારે આવું સાદુરૂપ આપવાનું આવે ને, તો આપણે એવું કરીએ કે ભાઈ 2ની 2 ઘાત છે, તો આમ લખીએ 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, અને 2ની 3 ઘાત એટલે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આપણે આ રીતે કરવા છીએ. તો આમ લખીએ કે 4 ગુણ્યા અહીંયા 2ની 3 ઘાત એટલે 8, એટલે 8 ચોક 32. એટલે આ થોડું લાંબુ પડી જાય, એટલે આ લોકોએ નિયમ બનાવ્યા. તો જો અહીંયા 2ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો અહીંયા આ 2 ઘાતવાળી સંખ્યા વચ્ચે ગુણાકાર છે. હા છે. હવે એમાં તમે કંઈક નોટિસ કરો તો કંઈક તમને સરખું દેખાય છે. તો તમે જોશો કે આ બંને જે સંખ્યા છે, આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, બંનેમાં આધાર સમાન છે. છે સમાન. જો આમાં પણ આધાર 2 છે અને આમાં પણ આધાર 3 છે. તો હવે સાંભળજો, જ્યારે 2 ઘાતવાળી સંખ્યાનો ગુણાકાર હોય, સાંભળજો, જ્યારે 2 ઘાતવાળી સંખ્યાનો ગુણાકાર હોય અને બંને સંખ્યામાં આધાર સરખા હોય, બરાબર, તો આધાર તેનો તે રાખો, બરાબર, અને ઘાતનો કરવાનો સરવાળો. જો મેં શું કર્યું? આધાર તેનો તે જ 2, અને ઘાતમાં જો 2 અને 3, તો એ ઘાતનો શું કર્યો? સરવાળો. એટલે કે ઘાતાંકનો કર્યો સરવાળો. તો અહીંયા જો ટોટલ ઘાત કેટલી થઈ? 2 + 3 5. તો આન્સર આવી ગયો 2ની 5 ઘાત. હવે 2ની 5 ઘાત કરો તો આ જ આવવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો તમને ખબર છે 2ની 5 ઘાત કેટલા થાય? 32 થાય. બરાબર. તો આ એક પહેલી વસ્તુ તમને આ નિયમ આવડી ગયો કે જો સમાન આધાર હોય તો ઘાતનો શું કરવાનો? ઘાતને સરવાળો કરવો. પણ શેમાં? ગુણાકાર. એટલે જો આનું સૂત્ર આવું બને, વ્યાપક સૂત્ર જેને કહેવાય ને, કે કોઈક એક સંખ્યા છે એની m ઘાત, બરાબર, અને એનો ગુણાકાર છે એની n ઘાત સાથે. તો આધાર એ છે તો આ એમ રાખવાનો, અને આ 2 ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આ તમને સૂત્ર આવડવું જોઈએ. એટલે સૂત્ર યાદ રહે કે ના રહે, પણ તમને આટલી ખબર પડવી જોઈએ કે ભાઈ 2 સંખ્યા છે, હા છે, બરાબર, એનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો. તો કે હા ચલો ભાઈ ગુણાકાર કરવાનો. અને જો આધાર સરખો હોય તો આધાર તેનો તે, અને ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. આવડશે? તો આ પહેલું સૂત્ર બની ગયું આપણું. બરાબર, કે 2 સમાન આધાર હોય, બરાબર, અને એવી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો ઘાતનો કરવાનો સરવાળો. તો ચાલો એવી રીતે આપણે બીજું સૂત્ર જોઈએ. તો હવે જો આપણે અહીંયા ગુણાકાર કર્યો, હવે કોઈ કેમ કે આપણે ભાગાકાર કરીએ તો શું થાય? મીન્સ કે જો આવી રીતે હોય કે 2ની 3 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત, અથવા આને આમાંય લખાય સૂત્રમાં, સૂત્ર પ્રશ્નમાં તમને આમ આપે 2ની 3 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત. આમ આપે તો આને આપણે આ રીતે પહેલા લખી શકીએ, આમ કે 2ની 3 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત. તો હવે મને એમ કહેજો કે અહીંયા જો આ 2 સંખ્યા છે અને એનો ભાગાકાર કરવાનો છે, તો ઘાત કેવી છે? બંનેની ઘાત અલગ અલગ છે. આધાર કેવો છે? સરખો છે. તો અહીંયા પણ એવું જ થયું જે આપણે પહેલા સૂત્રમાં કર્યું કે બંનેના આધાર સમાન છે, ઘાત અલગ અલગ છે, અને અહીંયા શું કરવાનો? ભાગાકાર. તો હવે જો આપણે સરખા આધારવાળી સંખ્યાનો ગુણાકાર કરતા હતા, એમાં ઘાતનો સરવાળો કરતા હતા,
હવે અહીંયા બે સરખા આધારવાળી સંખ્યા છે અને જો એનો ભાગાકાર કરવાનો છે તો ઘાતની શું કરવાની? બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. એટલે અહીંયા તમારે શું કરવાનું કે જો આવી રીતે છે તો આને આ 2 ની 2 ઘાત છે ને એને ઉપર લઈ જવાની. તો આમ લખાય કે 2 ની 3 ઘાત માઇનસ 2 આમ લખાય. એટલે જો આધાર સરખો જ, ઘાતની શું કરવાની? બાદબાકી. તો હવે 3 - 2 કરો તો જવાબ શું આવશે? 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે શું કહેવાય? 2. બરાબર. એટલે તમે આવું જુઓ ને, આવું તમને ડાયરેક્ટ આવડી જવું જોઈએ, કંઈ જોવાનું નહીં કે જો 2 ની 3 ઘાત છે ભાગ્યા 2 ની 2 ઘાત, તો આધાર સરખો છે તો ઘાતની શું કરવાની? બાદબાકી. બરાબર. અને જો આવી સંખ્યામાં ગુણાકાર હોય તો ઘાતનો શું કરવાનો? સરવાળો. ક્યારે? આધાર સમાન હોય ત્યારે. ચલો આવડશે. તો બીજું સૂત્ર આનું બનાવો ને તો આમ બને, જો કે a ની m ઘાત ભાગ્યા, આમ લખું, ભાગ્યા a ની n ઘાત. તો આધાર તો સરખો, તો શું આવે? m - n. આ બીજું સૂત્ર બન્યું. શું બન્યું? બીજું સૂત્ર. આવડે લાઈક કરો, કોમેન્ટ કરો કે સર આવડી જશે એટલે મને આઈડિયા આવે. બરાબર. તમે લોકો હવે વિડીયો જોતા નથી, મને ખબર પડી છે, કારણ કે બહુ ઓછા વ્યૂ આવે છે. તો તમે આ વિડીયો નહીં જુઓ તો તમને નહીં આવડે, કારણ કે આ તમને મોટા ધોરણમાં પણ કામમાં આવશે જ. તો બને તો વિડીયો આખો જુઓ અને બધા વિડીયો જુઓ તો તમને ખબર પડશે. ઓકે. તો આ 2 નિયમમાં ખબર પડી. હવે એક ત્રીજો નિયમ જોઈએ, બહુ મસ્ત નિયમ છે. એ નિયમ છે ઘાતની ઘાત. બરાબર. એ નિયમ શું છે? ઘાતની ઘાત. એટલે કે તમે કહેશો આ કેવું ઘાતની ઘાત? એટલે તો હું આમ હોય, એક સંખ્યા આમ છે કે ભાઈ 2 ની 3 ઘાત. હવે આ જે સંખ્યા છે એની પણ 2 ઘાત. જો તો આને શું કહેવાય? ઘાતની ઘાત કહેવાય. બરાબર. શું કહેવાય? ઘાતની ઘાત. એક સંખ્યા છે 2 ની 3 ઘાત અને એની પણ શું છે? ઘાત છે. તો આવા કિસ્સામાં શું કરવાનું ખબર છે? ઘાતનો કરવાનો ગુણાકાર. ઘાતનો શું કરવાનો? ગુણાકાર. એટલે અહીંયા જો આને આમ લખાય કે ભાઈ 2 ની 3 ઘાત, એની 2 ઘાત છે તો આને આમ લખવાનું 2 ની 3 ગુણ્યા 2 ઘાત. જો ઘાતનો શું કરવાનો? ગુણાકાર. તો ટોટલ કેટલી ઘાત થાય? 2 ની 6 ઘાત થાય. બરાબર. 2 ની કેટલી ઘાત થાય? 6 ઘાત. અને 2 ની 6 ઘાત એટલે જવાબ શું આવે? 64 આવે. શું આવે? 64. હવે આને તમે આમ પણ કરી શકો. જો 2 ની 3 ઘાત એટલે શું કહેવાય? 8 કહેવાય. અને 8નો વર્ગ, તો 8નો વર્ગ શું થાય? 64. આવી ગયો જવાબ? આવી ગયો. પણ આપણે ડાયરેક્ટ અહીંયા કરી શકાય આ રીતે. તો ઘાતની ઘાતનો શું થાય? ઘાતની ઘાતનો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. એટલે સૂત્ર આમ બને કે જો કોઈ સંખ્યા a છે એની m ઘાત છે અને એની પણ n ઘાત છે તો આધાર એનો a અને ઘાતનો થાય ગુણાકાર. તો આપણું આ ત્રીજું સૂત્ર બની ગયું. આ બીજું સૂત્ર બની ગયું. બરાબર. સમજ પડે છે બધાને? સાચું ખબર પડે છે? જો આ આવડશે તો જ દાખલા આવડશે આગળના. અને આ બધું ઇઝી જ છે, કે બહુ અઘરું નથી. હવે હજી એક નિયમ જોઈએ કે ભાઈ જો હવે આપણે સંખ્યા આપે, સંખ્યા, પણ હવે એમાં અત્યાર સુધી આપણે ગુણાકાર જોયો, એમાં આધાર સમાન હતો. હવે તમને એમ કે આમ છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. તો અહીંયા તમે આને સમજો તો આને જુઓ તો સંખ્યાને કંઈક તમને દેખાય છે? તો જેને આઈડિયા આવશે ને એ કહેશે સર આમાં આધાર અલગ અલગ છે પણ ઘાત સમાન છે. જો અહીંયા 3 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. તો આવા કિસ્સામાં શું કરવું? તો આવા કિસ્સામાં શું કરવાનું? જે આધાર છે ને, આધાર, આ 2 આધાર, એની વચ્ચે શું છે? ગુણાકાર. તો 2 આધારનો ગુણાકાર કરવાનો અને ઘાત રાખવાની તેની તે. તો આને આમ લખાય 2 ગુણ્યા 3 અને ઘાત કેટલી? 3. કારણ કે જો 2 ની 3 ઘાત છે ને 3 ની 3 ઘાત છે, તો બંને આધાર જુદા જુદા છે, તો આધારનો કરવાનો ગુણાકાર અને ઘાત એની એ. તો 2 તરી 6, તો 6 ની 3 ઘાત. આવી રીતે લખાય. બરાબર. અને 6 ની 3 ઘાતનું સાદુરૂપ આપો તો તમે કરી શકશો. ઓકે. તો આ રીતે તમને લખતા આવડે. તો આપણો આ શું થયો? ચોથો નિયમ. શું થયું? ચોથો નિયમ શું કહેવાય? તો આ રીતે લખાય કે જો કોઈ એક સંખ્યા છે a, એની m ઘાત છે અને એનો ગુણાકાર b ની m ઘાત સાથે છે. તો a અને b આધાર અલગ અલગ, ઘાત સમાન. તો સૂત્ર શું બને? a ગુણ્યા b, આધારનો ગુણાકાર અને ઘાત તેની તે. તો આ બન્યો આપણો ચોથો નિયમ. સમજ પડે છે? પાક્કું સમજ પડે છે બધાને? હા કે ના? ઓકે. હવે આવી રીતે જો ભાગાકાર હોય તો, આવી રીતે જો ભાગાકાર હોય તો મીન્સ કે આમ આપવું કે 2 ની 3 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત.
તો શું કરવાનું કયો તો શું કરવાનું? તો અહીંયા જો ગુણાકાર હતો તો આપણે આધારનો ગુણાકાર કરતા હતા, તો અહીંયા આધારનો ભાગાકાર કરવાનો, તો આને આમ લખાય 2/3 આખાની 3 ઘાત. તો આવી થઈ ગયું 2/3 ઘાત ભાગ્યા 3/3 ઘાત. તો આને આમ લખાય. આવડે છે? તો આ રીતે લખવું હોય સૂત્ર તો શું બને કે a ની m ઘાત છે, b ની m ઘાત છે, તો આને લખાય શું a/b આખાની m ઘાત, કારણ કે બંનેની m ઘાત છે. જો અહીંયા બે સંખ્યા હતી એનો ગુણાકાર હતો તો આધારનો ગુણાકાર કર્યો, તો અહીંયા આધારનો શું કર્યો ભાગાકાર. તો આપણું આ પાંચમું સૂત્ર બની ગયું. આઈડિયા આવે છે? આવે છે. હવે કોઈ કેમ કહેશે કે સર કે જો ઘાતાંક 0 સાથેની સંખ્યા હોય તો શું કરવાનું? મીન્સ કે હું એમ તમને કહું કે કોઈ સંખ્યા છે તો 2/0 ઘાત છે, 2/0 ઘાત, તો આનો જવાબ શું આવે? તો 2/0 ઘાત હોય તો જવાબ આવે 1. એનો મતલબ એમ કે કોઈ પણ સંખ્યાની કે કોઈ પણ સંખ્યામાં જો ઘાત 0 હોય તો જવાબ હંમેશા શું આવે? 1 આવે. શું આવે? 1 આવે. એટલે કે 1ની 0 ઘાત 1, 2ની 0 ઘાત 1, બરાબર, 100ની 0 ઘાત 1, એટલે કોઈ પણની 0 ઘાત હોય જવાબ શું આવે? 1 આવે. બરાબર, આવડશે? તો આવી રીતે તમને કોઈ પણ સંખ્યા કીધી હોય તો આવડે? પાક્કું આવડી જાય બધાને? તો હવે આની ઉપરથી તમને દાખલા પૂછ્યા હોય તો આવડી જાય. તો ફરીથી એકવાર સૂત્ર જોઈ લો તો તમને શોર્ટમાં સમજાવી દઉં કે જો બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, બે ઘાતવાળી સંખ્યાનો ગુણાકાર, બરાબર, અને એમાં આધાર કેવા છે? સમાન છે, તો શું કરવાનો? ઘાતનો ગુણાકાર. બરાબર, આ સૂત્ર હતું કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત, એટલે કે આધાર સમાન, ઘાત જુદી જુદી, તો આધાર એમનેમ અને ઘાતનો સરવાળો. પછી આવી રીતે સમાન આધારવાળી સંખ્યા હોય અને તેમની વચ્ચે ભાગાકાર હોય તો શું કરવાનું? આમ હોય a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, તો શું કરવાનું? બાદ બાકી, તો a ની m - n ઘાત. બરાબર. પછી ત્રીજું જોયું આપણે ઘાતની ઘાત, એટલે કે કોઈ સંખ્યા છે a ની m ઘાત, એની n ઘાત છે, તો આમાં શું કરવાનું? આધાર એમનેમ અને ઘાતનો ગુણાકાર કરવાનો. બરાબર. ચોથું સૂત્ર આપણે જોયું કે ભાઈ બે સંખ્યા છે, હવે એમાં ઘાત સમાન છે ને આધાર જુદા જુદા. જો અહીંયા a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત, જો ઘાત સમાન આધાર જુદા જુદા, તો શું કરવાનું? આધારનો ગુણાકાર અને ઘાત એમનેમ. અને છેલ્લે જોયું કે આ બે અલગ અલગ આધારવાળી સંખ્યાનો ભાગાકાર હોય, એની m ઘાત b ની m ઘાત, તો શું કરવાનું? બંને આધારનો ભાગાકાર અને એમની n ઘાત. તો આ સૂત્ર તમારા મગજમાં ફિટ થવા જોઈએ. 10-10 વાર નહીં, 20-20 વાર લખવા પડે તો 20-20 વાર લખીને મોઢે કરજો, પણ આવડવા જોઈએ. આની ઉપરથી તમને દાખલા આવડશે. ઓકે, તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 13.2 ની શરૂઆત કરીએ. તો જો સ્વાધ્યાય 13.2 પ્રશ્ન નંબર 1 છે, દાખલા નંબર 1. એમાં કીધું છે કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તમને જે દાખલા આપ્યા હોય એનું સાદુરૂપ આપવાનું અને જવાબને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો ચાલો હવે દાખલા જોઈએ. તો જો પહેલો દાખલો એમાં કીધો છે 3/2 ઘાત ગુણ્યા 3/4 ઘાત ગુણ્યા 3/8 ઘાત. તો હવે અહીંયા તમે પહેલા રકમને શાંતિથી જુઓ કે 3 સંખ્યા છે, તો ત્રણેય સંખ્યામાં આધાર સમાન છે. તો તમારા મગજમાં પહેલો નિયમ આવી જવો જોઈએ કે જો આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે તો બધી ઘાતનો શું કરવાનો? સરવાળો. તો પહેલું સ્ટેપ લખવાનું કે આધાર સમાન અને બધી ઘાતનો સરવાળો. તો ઘાત કઈ કઈ છે? 2 + 4 + 8. તો હવે આનો જવાબ શું આવે? 3/2 ને 4 6, 6 ને 8 14, 3/14 ઘાત. તો જો હવે આપણે 3/14 ઘાતને તમારે સાદુરૂપ આપવાનું નથી 3 × 3 × 3, કારણ કે આપણે જવાબ કયા સ્વરૂપે મેળવવાનો છે? ઘાત સ્વરૂપે. એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો કે ભાઈ આનો જવાબ શું આવશે? 3/14 ઘાત. છે ને સિમ્પલ? સૂત્ર આવડે તો ડાયરેક્ટ તમને જવાબ આવડી જાય. ચલો બીજો દાખલો જુઓ. 6/15 ઘાત ભાગ્યા 6/10 ઘાત. તો હવે જેમ અહીંયા ગુણાકાર કર્યો હતો તો ઘાતનો સરવાળો કર્યો, તો હવે બીજો નિયમ યાદ કરો કે બંને સંખ્યામાં આધાર સમાન છે, ઘાત જુદી જુદી છે અને વચ્ચે ભાગાકાર છે, તો ઘાતની શું કરવાની? બાદબાકી. તો અહીંયા લખવાનું આધાર 6 એમનેમ
ઘાતની બાદબાકી તો 15 માઇનસ 10, તો જવાબ શું આવશે? 6/5. અહીંયા પણ તમારે સાદુરૂપ આપવાનું નથી, કારણ કે આપણને ઘાત સ્વરૂપે જવાબ માંગ્યો છે. બરાબર છે ને? ઇઝી આવડે છે? તો એવી રીતે ત્રીજો દાખલો જો, a3 ગુણ્યા a2. તો અહીંયા આધાર સમાન છે, તો ઘાતનો શું થાય? સરવાળો. તો a એમનમ 3 + 2, તો જવાબ શું આવશે? a5. બરાબર. ચોથો દાખલો જો, હવે તમે કહેશો સર આવું તમને આવડી જ જાય. 7x ગુણ્યા 7/2. તો અહીંયા આધાર સમાન છે, તો ઘાતનો શું કરવાનો? સરવાળો. તો 7 જે આધાર છે એમનમ x + 2. બરાબર છે ને? એક એક લાઈનમાં જવાબ આવી જાય છે. હવે છેલ્લો દાખલો, છેલ્લો એટલે પાંચમો દાખલો જોવાના પછીનો. હવે અહીંયા બે દાખલા આપણે ગણવાના છે. જો પહેલા 5/2 અને એની પણ 3 તો આ તો શું થઈ? ઘાતની ઘાત. હવે ભાગ્યા 5/3. તો પહેલા આનું સાદુરૂપ આપો. અહીંયા શું છે? ઘાતની ઘાત છે. બરાબર. તો હવે તમને ઘાતની ઘાત શોધતા તો આવડે જ છે. તો ઘાતની ઘાત હોય તો શું કરવાનું? ઘાતનો ગુણાકાર કરવાનો. તો ઘાતનો ગુણાકાર કરો તો શું થશે? શું થાય? તો આ નામ લખાય 5/2 ગુણ્યા 3, કારણ કે આ બંને ઘાતનો શું કરવાનો? ગુણાકાર. બરાબર. ભાગ્યા 5/3. ચલો આમાં સમજ પડી. તો હવે જો 5/2 ગુણ્યા 3 તો કેટલી ઘાત થઈ? 6 ભાગ્યા 5/3. ઓકે. હવે તો તમને આવડે જ છે કે જો આધાર સમાન અને વચ્ચે શું છે? ભાગાકારની નિશાની, તો ઘાતની શું થાય? બાદબાકી. તો અહીંયા લખીએ 5 6 - 3. તો શું જવાબ આવે? 5/3. બરાબર. આવડી ગયું. તો એક દાખલામાં બે રીત આપણે કરી. એક તો ઘાતની ઘાત કરીએ ને પછી સમાન આધારવાળી સંખ્યા છે, બરાબર, અને એની ભાગાકાર છે, તો ઘાતની બાદબાકી કરી. ઓકે. તો આ 5 પ્રશ્નમાં ખબર પડી. તો ચાલો હવે બીજા 5 છે એ પૂરા કરીએ. ચાલો હવે છઠ્ઠો દાખલો જોઈએ. તો હવે છઠ્ઠા દાખલામાં નજર કરો 2/5 ગુણ્યા 5/5. તો હવે અહીંયા તમે જુઓ તો ઘાત સમાન છે ને આધાર જુદા જુદા છે. તો હવે તમને સૂત્ર યાદ આવે છે કે જો ઘાત સરખી હોય અને આધાર જુદા જુદા હોય તો આધારનો શું કરવાનો? ગુણાકાર. કારણ કે અહીંયા શેની નિશાની છે? ગુણાકારની. તો પ્રેમથી હવે ગુણાકાર કરો આધારનો. તો અહીંયા શું લખાય? આધારનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 5 અને ઘાત કેટલી છે? તો કે ભાઈ આખાની 5. તો 2 ગુણ્યા 5 10, તો 10/5. આવી ગયો જવાબ. આવડી ગયો. બરાબર. આવડી જાય ને? તો એવી રીતે સાતમો દાખલો જુઓ, a4 ગુણ્યા b4. સેમ ટુ સેમ આ દાખલો થાય. સેમ ટુ સેમ આ મેથડ. તો અહીંયા આધાર જુદા જુદા છે, ઘાત સમાન છે, તો આધારનો ગુણાકાર. તો આપણે આધારનો ગુણાકાર કરીએ a ગુણ્યા b અને આખાની 4. તો અહીંયા જવાબ શું આવે? આટલો જ આવે. ને તમારે હજી લખવું હોય તો આમ લખાય ab/4. આમે લખાય. આ ગુણાકાર દર્શાવે છે. બરાબર. એટલે તમારે આ અથવા તો આ બંને ચાલે. તમે ખાલી આટલું લખો તો પણ ચાલે. બરાબર. એ રીતે આઠમો દાખલો જુઓ. આઠમો દાખલો તો સાવ પપ્પુ જેવો છે. તમે જોઈ શકો છો 3/4 અને એની પણ 4, એટલે એની પણ 3. તો ઘાતની ઘાત આવે તો શું કરવાનું? ઘાતનો ગુણાકાર અને આધાર તેનો તે. તો 3 જે આધાર છે તેના તે, ઘાતનો ગુણાકાર. તો અહીંયા લખવાનું 4 ગુણ્યા 3. તો ઉપર કેટલી ઘાત થાય? 4×12, એટલે કે 3/12. ચલો બરાબર. નવમો દાખલો જુઓ. નવમો દાખલો એમાં બે મેથડ છે. તો પેલા બ્રેકેટને છૂટું પાડીએ આપણે, એટલે બ્રેકેટનું સાદુરૂપ આપીએ. તો બ્રેકેટમાં શું છે? 2/20 ભાગ્યા 2/15. તો આધાર સમાન છે, ઘાત જુદી જુદી છે અને ભાગાકાર છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો 2 જે આધાર છે તેના તે જ કરો બાદબાકી ઘાતની. 20 - 15. બરાબર. અને બ્રેકેટમાં રાખો અને ગુણ્યા 2/3. તો ઘાત કેટલી થાય ટોટલ? 2/5 ગુણ્યા 2/3. તો હવે જો સમાન આધારવાળી સંખ્યા છે, બરાબર, સમાન આધારવાળી સંખ્યા એનો ગુણાકાર છે, તો ઘાતનો શું થાય? સરવાળો. તો 2/5 + 3, એટલે કે 2/8 થાય. સમજ પડે છે? સમજ પડે ફટાફટ લાઈક કરો, કોમેન્ટ કરો, એટલે મને આઈડિયા આવે. ચલો હવે જો 8t ભાગ્યા 8/2. હમણાં જ આપણે બે દાખલા કર્યા, છઠ્ઠો ને સાતમો. બરાબર. પણ આ અલગ છે. અહીંયા જો આધાર સમાન છે ને શું છે? ભાગાકાર છે. તો શું કરવાનું? શું કરવાનું? ઘાતની બાદબાકી. તો આને શું લખાય? 8
ટી માઇનસ 2 ઘાત, બરાબર. તો હવે આનું તો સાદુરૂપ આવવાનું નથી, કારણ કે ટી માઇનસ 2, ટી તો ચલ છે એટલે આ તો એમનેમ રહેવાનું. તો બસ આપણો જવાબ આવી ગયો કે ભાઈ 8ની ટી માઇનસ 2 ઘાત. ક્લિયર છે? આવડી જાય બધાને? પાક્કું આવડી જાય? તો હવે આજે વિડીયો તો લાંબો થઈ જશે, તો એક કામ કરીએ કે આજના વિડીયો માટે આટલું રાખીએ છીએ અને બાકીના દાખલા આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સૂત્ર મોઢે કરીને બધા તમને આવડી જવા જોઈએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ ટાઈમ.